અરવિંદ જ્યારે આ પરિવારનો સપોર્ટ છે, પરિવારનો પુત્ર રત્ન જ્યારે દીકરાના લગ્ન છે ને એને મંગલ શબ્દ કહેવામાં આવ્યો છે. જ્યારે દીકરીના લગ્ન માટે લોક સાહિત્યમાં કરુણ મંગલી શબ્દ છે. એકાદ કોઈ મૂછવાળા ભાઈ ના બધું બેહાડો ને વાંધો ના આવે. હા, કરુણ મંગલી શબ્દ છે દીકરીના લગ્ન માટે લોક સાહિત્યમાં. એટલે એમાં મંગલ તો હોય જ, પણ એની હારોહાર કરુણતા ઘૂંટતી જતી. જાડેજાની દીકરીના લગ્ન ચુડાસમામાં થાય એટલે એની અટક ચુડાસમા ગણાઈ જાય. શાહની દીકરીના લગ્ન મહેતામાં થાય એની અટક મહેતા ગણાઈ જાય. દવેની દીકરીના લગ્ન પંડ્યામાં થાય એની અટક પંડ્યા ગણાઈ જાય. આ દેશની તમામ દીકરીઓ લગ્ન પછી પોતાની આખી જાત બદલાવી નાખે. પણ આ દેશના પુરુષો પોતાનો સ્વભાવ નથી બદલાવી ખાલી પડો મહિલા મંડળ રાજી થયું અને આ તો હળવી ફૂલ ગમે એટલી વાત કરો, પછી એક વાતમાં બેલેન્સ કરતી, ચિંતા ના કરો. અમે જોક્સમાં ભલે ગમે એટલું કહીએ, બાકી હું સાબિત કરી દઉં બહેનો છે ને હંમેશા પોઝિટિવ વિચારે છે. તમે જોજો અહીંયા ભુજની મોટા મોટી હોસ્પિટલમાં કે રાજકોટ કે અમદાવાદ હોસ્પિટલમાં ભાઈને દાખલ કર્યો હોય, આઈસીયુમાં ઘરવાળો હોય અને બહાર ઘરવાળી એની બહાર બેઠી હોય, પત્ની બેઠી હોય, તમે જઈને પૂછો ભાભી શું થયું ભાઈને, એટલે બહેનો હંમેશા પોઝિટિવ જવાબ જ આપશે. તમારા ભાઈને એક્સિડન્ટ થયું ને ભાઈ થોડીક તકલીફ, આપણે શું કે છે કાલ કરતા સારું, હંમેશા બેનો એમ જ કે કાલ કરતા સારું. આપણે એમ કહીએ ડોક્ટર, તો ડોક્ટર એમ કહીએ કે 24 કલાક થોડીક ડાયરેક્ટમાં તો નહીં નાખ્યો મોટા લાગતો નથી ટકે. આપણે કઈ પણ ડોક્ટર શું કહે છે, ડોક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે, પણ મને નથી લાગતું કે ટકે. ડોક્ટર કહે છે પછી તને શું કામ નથી લાગતું, એ તો કે પતિ પત્નીના મુદ્દાઓ કીધા ને. એકને મને પૂછેલું મને કે પત્ની છે એ મિત્ર બની શકે, 100%, પણ બીજાને હોવી જોઈએ. આપણી વાંધો નહીં, હવે પછી રાહ ન જોતો તમે પૂરું થાય એમ. અને અમારા ઘરની બહાર વ્યવસ્થા કરી હતી. અમે તો પોસ્ટ કાર્ડ અરજી કરી, ભાઈ ડબ્બો નખાવી દે ને તો અમારે આ ડાયરા રહી છે પોસ્ટ ટપાલ પત્ર હું જાળવું, એટલે મેં અરજી કરી વ્યવસ્થા. 2 કે 3 અમારા ઘરમાં અત્યાર સુધી છેલ્લા 17 વર્ષમાં આવી છે કે જેમાં લગ્ન વિધિઓ અને લગ્ન ગીતોનો સમન્વય હોય. એટલે એકવાર જોરદાર તમે રાજુભાઈ જે મિત્રો આના પાસે મહેનત કરી પરિવારને વધાવો. એક વિધિની ગણાઈને એમ લાગ્યું કે આ શેની બુક આવી છે, એટલે કે આ બુક નથી, કંકોત્રી છે, અંદર જોતો ખરા એમને ગણાય જોઈને મૂકી દીધી કે આ ફૂકામાં એટલી મહેનત કરી છે. પણ પુસ્તક ત્યારે વાંચો ને એના પાને પાને એક વિધિ પાછળનો સરસ અર્થ લખેલો છે અને અત્યારના સમય પ્રમાણે સમજાય એવા સરસ મજાના લગ્ન ગીતો એમાં લખેલા.